માને ઓઠ ના હોય ના મેળ નો આવે જોયો ને ડોકમાં હરપોલી વીટો રહે હો હા ને હાઈટમો કરવા હે ને અવાર જવાનો વિચાર નથી મારો 15 દી સુધી ખાતા ને તો ખાય હોરે કોણ ખીતા કાલુની રાંધે રાંધે દુનિયાની રાંધે સીતારામ બધાને અટાણે હે ને 9 વાગે ગયા ને બસ કાયમીનું ઘરનું કામકાજ થઈ ગયું માગા ખડવા ઢોરામ દૂધ દેવા ને બાપા જોઈમાં ઓરાપોરા થતા છે ને મારે હે ને આ સાયતીમનું બધું રાંધવાનું હે વરસને દી એક દીમાં હે ને બધું રાંધેલા એટલે આજે લગભગ 99% બધું રંધાઈ જાય તો આપણે હે ને શાક બનાવે ને પછી વર્ગે જ્યાં થેપલાથી શરૂઆત કરીએ આપણી ને આખી પાયસીમના શેઠમાં કીમાં ગડબડ ગોટા હે પાયસીમ સોઈટ ને લગભગ સોઈટ ને નાના પાયસીમની હોય સોઈટ ને પાયસીમને સીધી સોઈટ છે એટલે શનિવારે હે ને કાલે સુલા ઠરે એટલે આજ બધું રાંધેલી એ તો પછી કાલે નાવા ધોવાનું લુગડા ના અંતે એવું ઝીણા મોટું કામકાજ રહી બધું લગભગ તો બધું રંધાઈ જાય જોઈએ કાર ચાલુ કરીએ ને કાર પૂરું થાય કંઈ નક્કી ન હોય ને આ શેની શાકમાં બનાવવાનું હે કંટોલા અવારના વરસમાં કંટોલાનું શાક નથી ખાધું આપણી ઉણી કરે હે ને વંડિયા લેવા ગઈ હતી આગળ કંટોલા હે ને જડે એણી જડે હાવ ઝીણી નજીર કરે નેરખે નેરખે ગોતીએ ને ધ્યાનમાં આવે તો આવે ને હાભું હોય તોય ન દેખાય એટલે કંટોલાનું કામકાજ એવું હે તે જો આગળ ગઈ હતી ને તે રૂપારા વીણે આવી જો હે ને પાણીમાં બોર્યા આગળ તો આગળ ડુંગળી ટમેટું ને રૂપારું નાખે ને કંટોલાનું શાક થઈ જાય ને ફાઇનલી હાઈટ મને વરાપ આપી હો ધૂમી કાર તડકા પડે 2-3 દી તડકા પડે ને તાર ઉપાડ્યું હાઈટીમાં કરી લઈ બધાય રંધાઈ જાય હાઈટી માઠીમાં થઈ જાય પછી મેં વરહે તો વાંધો નહીં રામ રામ સીતારામ બધાને 11:30 ક્યાં હતા ને હું તો કામ કરે નેવ્યો થયો પણ નાતીને 2 દી સુધી નેવ્યું થવાનું થતું ને જો થેપલાનો લોટ બાંધ્યો કે પૂડીઓનો બાંધ્યો એવું હા એ તો કરાય ને ચા પાણી પીવાનું થેપલાનો લોટ બંધાઈ ગયો ને બાકી કાલે કુતિયાને દીધા ઘણું બધું એમ લઈ આવ્યા ને અવાર પાછું હાઈકનું કરવા કંઈ બહુ આવી છે બધાએ પણ રોકાશે નહીં કોઈ રોકાય તો એક રાત રોકાય બીજું બધું ના નકાતા એકાદી 2 રોકાય 5 દી 6 દી 7 દી એમ ને બાકી તો બધા હે ને સવારે આવે ને હાજી વહી જવા વાળા છે એટલે એક દીમાં ફાઇનલ થઈ જાય હાઈકનું આપી જવાય એમાં કા ખડાઈ વટાઈ ગયો હે તો મોટરસાઇકલ લઈને લેતો આવે ખડ આજ તો નાથી આવી એમાં લેવરી થાય ને મીઠા હે ને કંટ્રોલ શાક ખાઈ લીધું ને આ જો હે ને થેપલા તો કમ્પ્લીટ વણાઈ ગયા ને માં અહીંયા જો ઠામનો ઢેગલો કર્યો મોટા હા હું ફરવા દઈને આવી જતા હું બધે કામ કરું શાક ને રોટલા થેપલા ત્યારે કરું હું તો નિરાતે ફરવા લીધું ને એ ભગવાન હા થાય તા નહીં લખતો થઈ જાય હવે કામ બનાવવાનું તો નથી કઈ પૂરીઓ થેપલા લાડવા બસ પૂરું એ હાર વરસ મેં દીધા હાર રાંધે રાંધે થાકે જાય હા એ હાર પછી પાછું અઠવાડિયે પડ્યા નહીં જોઈ કોઈ નથી પછી હાઈટમાં વિયો જાય ને પછી કે થેપલા હે તો થેપલા પછી 2-3 જ હોય પછી આખું ઘર વર્ગે થેપલા ખાવા ડાબલો ભર્યો હોય ને તાર કોઈ થેપલા ન ખાય માંડ પડે ને ધરા છોકરાઓને દઈને કે થેપલા પૂરા કરે પછી હાઈટમાં આન કે વ્યૂ ગયો ને તરિયો આવે ગયો ને પછી પૂછે થેપલા હે હા પછી થેપલા હે થેપલા પછી કામ હોય ને આ તો ખાધા વગરની વર્ગી હો ખાઈને મને આવે નીંદર હજી ને હા એ ઉપાધિ નીંદર
જીન સડે પછી આગળ હુવા સવારે ઉઠે ને વર્ગી જાય ને તે હાથી માઠી મેઘડીમાં રાંધે લે એ રામતા મહેમાન હોય ને અટાણે ઉપતી ને જોઈ જો ભાગો ખાઈ લે તો ને માને ઓઠ ના હોય ને મેળ ન આવે માતા ખૂણા માથે તોય માથેથી ઉતારે ને ખંભે નાખી માથે પાક પડે નો હે? 1 મિનિટ ન રખાય માથે હા હા ના, એવો હાવ શોખ પડી ગયો. હાલ્યા રાખે એવું કામ એવું તું કોઈ કહેવા વાળું નહીં ના ના પેલાવાળું તો ઠીક હોય એકાદી ઓછી ગપો છે ઈ કાંઈ ખારો પણ નીકળી હા હા બાકી બધા ઝીણકા છે આ આખી વાડીમાં બાયું દોરે શું કરે ને આવું ખંભે રખો કોટલું છે. હા બધું આવું હેરખી લોભે હરી. ડ્રેસો ને પહેરજે ડ્રેસો પહેરીએ તો કોઈ પણ કીધા દે હા કાંઈ રમે તો ઈ જ છે ને. હા ઈ બે હેરી ક્યો તમે ને જો પૂણા 1 થવા આવ્યા ઈ વારે કેટલા વાગે 12:45 હાલો કેટલા વણાઈ ના એ કરે નાખીએ પછી પૂડીઓ વણે નાખીએ પછી પૂડી ઉતાર લઈએ પછી લાડવા વણે નાખીએ પછી લાડવા વણવાનું ન હોય કરવા ન હોય પીડીયા પછી છેલ્લે સવાણું કરવાનું છે જોઈએ જીવો ટાઈમ જો લાડવાનો આજ મેળ નહીં આવે તો પછી કાલે લાડવા લઈશું હા થોડું મોડું થઈ ગયું જોઈએ જીવો ટાઈમ આજે કાલુંદી છે આપણા પાસે ઉપાધિ ને પાટા કામ એક દીમાં રંધાઈ જાય ને તો બધા એ તેલ છે હંબાવો મારો ઓહો હો જોયો ને ડોકમાં હરપોલી વીટો રહે ને હો ઓય હા જોતા ખરી હાડા હું આખી કંટાળો ના આવે ને હું આખી કીટ પૂછતી હતી કે નાથી એટલો રોટ કઈ બેઠો તો હું કરે નહોતી તે અટાણે કોઈને ઉપાડો જ ન લે હા કંટાળો ના આવે ને હા અટાણે વાગવામાં હે ને 3 વાગ્યા કાં ટ્રેન રહેવા દે બે હવા બેસ થી મેં જોયું નથી ઘડિયાળમાં હું મારા વિડિયાનો વાહ બધો બસ જો પાછા હિસ્ટ્રી બદલાવી લીધા વાહ આ તો જો આપણે હે ને થેપલા વણાઈ ગયા ને થેપલા તરાઈ પર ગાને એ જો મોરિયું પૂડિયું હે ને એમાં મીઠું ને હળદર ને મરીનો ભૂકો એ બધું નાખે ને મોરિયું પૂડિયું કરવાની છે પૂડિયું વણાઈ જાય ને પછી કરવાની છે પછી લાડવાની પછી સેવડું ને અહીંયા બની ગયા I think, હા. થેપલા પેલા થેપલાથી શરૂઆત થાય ઓ થેપલા હે ને કંટાળાવાળા ઈ. એ જો આ સેવડાનો સામાન પડ્યો આ બધે એવો માખી હા, થેપલા વણવાનો એટલો કંટાળો આવે ને હા એની વાત જ જવા દો. ઓ ને ભાવે તો થેપલા જ વધારે હમ ને થેપલા વણવાનો એવો તળવાનો વાર ન લાગે પણ વણવાનો કંટાળો આવે એટલે હે ને પેલા થેપલાનું કામ કાઢી નાખ્યું તો પછી નિરાયતી કરાવી આપણે હે ને થેપલા છે કાં પૂરિયું થઈ ગયું ને જો હે ને સેવડો પર થઈ ગયો આના પેલા ટોપ લીધો ટોપમાં મમરાન કોથળી થલવી ને તો ટોપ ભરાઈ ગયો કે એ ઓલું કંટાળ્યું લેવા દે નકર નહીં જમાય જો ઉપર હે ને સેવડો બને તો આમાં નાખ્યા મકાઈના પૌવા ચોખાના પૌવા મમરા ને ઝીણા ભૂંગળા છે ને ખાઈસલી તરવી ને લાડવાનો પ્રોગ્રામ રાખવો કાલે અટાણે હે ને લાઈટ આવી વહી ગઈ તે ગેસ ઉપર બધું હે ને કરવું જોઈએ પીંડિયા ના ને તેને લાઈટ કારની વહી ગઈ એ લાડવાનો પ્રોગ્રામ કાલે રાખીએ ખાઈસલી તરવાની છે ને સાંજણીમાં ખાઈસલી તરેલા પછી કાલે એક ખાલી લાડવા રહી બનાવવાના નિરાય છે બધાને અટાણે હે ને 9:30 વાગે ગયા ને જો કાલે હે ને આપણે બધું રંધાઈ ગયું એક ખાલી લાડવા બાકી રહ્યા હતા 5 થઈ ગયા હતા ને પાછી હે ને લાઈટ નું ટીકતી હું મોડું થઈ જાય ને લાડવા હે ને કાલે નિરાયતી કર્યું કાલે થેપલા ને પૂળિયું ને સેવડો ને ખાઈજલી તરી ને એ બધી 3-4 વસ્તુ કરી નાખીને 2-3 વસ્તુ તૈયાર લઈ લીધી તો આ છે ને એક લાડવા બનાવવાના હે એવો જોઈએ અટાણે ટાઈમ મળે તો અટાણે નક બપોર પછી ને બાકી જો હાંજવારી ઠામ ને પોતાને થેગા ને લુગડાનો ઢગલો જો પડ્યો લુગડામાં તો કંઈ દેખાવના હે નહીં મોટા મોટા હે ઓસાળું હે 3-4 ને વાતાવરણની વાત કરીએ ને તો આ સવારનું વાતાવરણ હે ને હા બગડે સવારે ઘડીક ઝીણા ઝીણા સાટા આવતા હતા હું તો હાઈતમું કરવા આવી હતા તો અટાણે વરે તડકી નીકળી વાંધો નથી ને રામગો કુતિયાણે માગા ખડવાઢવા મારો ફોન હમો કરાવવાનો હતો એમાં એવું હે કે મારા ફોનમાં હે ને ચાર્જિંગ ભરાતું નથી
એવા સોકેટનો વાંધો હોય કે પછી ચાર્જર લઈ હાવ મોરું થાય પિન તે પિનનો વાંધો હોય કે ફોનનું સોકેટ બદલાવવું પડે કામ થાય એ લઈને ગોહટાણમાં ને બાપાની સાટવી દવા માખ્યું ને માગા ઓલે હેઠે ખડ વાટવા એટલે 10-11 વાગે ખડ લેવાઈ જવું છે તો પેલા લુગડા ધોઈ નાખા પછી ચૂલાનું કરા ને લાડવાનો બપોર પછી જ વારો આવી જાય. હા ને હાઈટમું કરવા હે ને અવાર જવાનો વિચાર નથી મારો. 1-2 દી હાટું ખોટું આથી આ કાં થાવું અહીં પણ આ બધી છોકરીઓ આવે તે બધી એક દી ભેર્યું રહીએ જો વિચારી હે 8મ ને દી હિમિત થાય ને તો ઘૂમરો મારી આવ્યું ને નાઈ હે ને અવાર કોઈ આવી હે ને શાંતિબીનનું કંઈ નક્કી ને મુંધી બી નહીં જાય એ લગભગ હે ને 8મ ને દી આવી હે એ કહેતી હતી કે તું નહીં જાન તો હું કે ના આવી હા સુધી તો એ હે ને લીરીને મા દીકરી લગભગ 8મ ને દી એટલી કે કાલે આવી છે આ એટલી બહી હું હાલે ને ભગરની જોવા ધૂણી ઢખાવી તીનું ને બાપાએ જો પોપ લીધો આગળ બધા એની દવા સાટે દી હે ભેહની તો દવા ટાણે હે ને મેં ઓલા હારમણીને ઠૂઠિયું લઈ ને ડબલામાં દવા ઉતી ને તે હારમણીને ઠૂઠીએ દવા મારી તારથી ન કરતા દવા ટાણે ઊભા ઠેકડા મારે તો હાલો પેલા લુગડા ધોઈ નાખીએ ને પછી આગળનું કામ કન્ટિન્યુ કરીએ. ટીનું તારે હાઈટમું કરવા જાવું? ટીનું કે મારે ક્યાં જવું હાઈટમું કરવા? ટીનું ખાતા શીખે ગયો હે મનમોજી હે હબા ભૂખી થાય ને તાર વારે ખાય દૂધતા પીએ 2 ટાણા પણ હમણાં હે ને થોડું કંટ્રોલ કરી નાખ્યું ઓછું કરી નાખ્યું દૂધ ન કહું કાં ખાતા નહીં શીખે કાં આ શનિવાર છે ને મહિના દી 23 દીની થઈ ગઈ 1 મહિનો ને 2 દી થયા શિયારસ આ 4થો શનિવાર છે શનિવારે વિયાણી હતી ભી આ છે સહિત આપણી કાશીમ ને દી બ્લોગ કન્ટિન્યુ કર્યો તો પાછો વળી અધૂરો રાખે ને આપણી સહિત ને દી થોડોક લંબાયો વિડીયો ના ના એમને જ લંબાવવો એવા વિડીયો આપણે એન્ડ કરી દેવાના પછી બધી વસ્તુ ટૂંકમાં આવી ગઈ રસોઈની કાલે પાછો ટાઈમ નહોતો નાથીની રસોઈ લેવા હતી મારે કામ હતું તો અટાણે બને છે લાડવા બધું બનાવ્યું એક લાડવા છે ને પછી બાકી રાખ્યા હતા 5 થેગા હતા ને પછી લાઈટ નહોતી તે પછી હું કહે લાડવા એક કાલે નિરાયતીથી બનાવી તો જો લાડવા મસ્ત વરેગા હાલો ખાવા હોય ને કાલે તો મહેમાનો આવે પડી છે કેટલાક આવે પડે બે માંથી આધાર મેરી હે તો બધાય હે મે આવી હે તો કોઈ નહીં આવે હા આવી તો બતાઈ આવી છે તો બધાય આવી છે આ તમારે કાં હાલે હું તો રમો માખણ પડ્યું ને હા કે ઓનું કરલા બરાબર સરસ પછી 2-3 દી તો માખણ પડ્યું ને હા કે આ ઓનું કરલા એ કરાય હા નાથી એવું કામ કરે હું આ કામ કરતા ને ગરમા ગરમ લાડવા ખાવાના આવ્યા ભાવે પછી હું છે ને સણા બાપતા હું પેલા શેક કરવા હા હાલો તો જો આપણી છે ને હાઈટીમની રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ જો લાડવા તાકરી બનાવ્યા તાજા પછી આમાં હે સેવડો મમરા ને ઓલા ઝીણા ભૂંગરા ને પોવા લાલ તેલ એ પછી આમાં છે મોરિયું પૂડ્યું ને આમાં છે આ તો તૈયાર લીધા ગાંઠિયા તીખા ને મોરા ને શક્કરપારા આ વરમીની ઘેર બનાવવા પવર છે ને તૈયાર લઈ લીધો ને આમાં છે આપણા હાઈટીમના સ્પેશિયલ થેપલા મસ્ત કૂણા માખણ જેવા તો આ ઉતી આપણી હાઈટીમની થોડીક તો ન કહેવાય ઘણું બધું તો હાઈટીમ થઈ ગઈ એ ખાઈને કેટલું ખાય પછી ઝાઝા માદાઈ પડ્યા રે ને એમાં બેહવામાં ને ઉઠવામાં ને એક દીનો એકતા ટાઈમ હોય મહેમાન આવતા હોય એવું એકટાણું ખાય એવું રોગું એટલે એવું બધું હાલે રોકાવા વાળા તો કોઈ હોય નહીં 2-3 દી તે પેલા તો આવડે કોઠિયું ડાબરા ભરે થેપલા કરતા 15 દી સુધી ખાતા ને તો ખાય જોરે કોણ એક દી માન કાઢે તો આઈટીમ ને દી તક જટ રોટલા ને શેક કરો એટલે એવું હાલે ને કાલે હાઈટીમ આવે તો વહી જાય ખબર નહીં નાલો બધા થેપલા ખાવા ને આમાં હે હાટા એટલે કે ખાઈ જ લે અટાણે ખાઈ જ લઈને હાટા થઈ ગયા નાથી ભૂલે ગઈ લેતા આટા કિલો એક ઉતા તે અડધો કિલો ભર્યા અડધો કિલો હશે એમની ખાજલી કરે પછી એવું લાગે તો બનાવે નહીં એ રામ હા નાખીતા કાલુની રાંધે દુનિયાની રાંધે મીઠા કોઈ કરવા જ નથી લાગી કોઈ ખાવાય નથી કોઈ કરતા કોઈ કે ભાઈ હાથ જ નથી
પછી તો હવ હવ ના કામ ઓલો લાડવો ભલે વાટકાનો ભલે એ તો મારા હાથ તું કેતી હા એ કહેતા હો એને હાથો બગડે જ ન કોઈ અટણ ઓહા નહીં નાથી કે ઓલો હું કા લાડવાનું કામ કરું ને એ કે નાથી કે કિંમત ભલું મારા હાથ બેગી હે ભગવાન ન્યા છે નિહાળ ત્યાં આષાઢ છઠની હાથીની જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભકામના એની સાથે આપણે આ વિરામ આપીએ વ્લોગની આગળ હે ને હરેવડું સારું આવે પાછો વયો ગયો ને મળ્યું એક નવા વ્લોગમાં